પછી આપણે સમજી લેવું. હા થેન્ક યુ. અને હાલો અત્યારે નકારવા જઈએ. અરે ના ના અત્યારે નહીં, તમે એક કામ કરજો, ઓલું એડ્રેસ તમને કીધું ને એ હા. એડ્રેસ ઉપર તમે મને કલાક એક પછી મળજો, હું તમને ત્યાં જ મળીશ. અત્યારે તમારે અર્જન્ટ છે, મારી માસી રાહ જોવે છે ને. કલાક પછી હા તમે આવશો ને? હા હા પાક્કું, તમે એ એડ્રેસ ઉપર કલાક પછી મળો. તો ઓકે. હું આ પૈસા માસીને દઈ આવું હો. હા હા તમારો મોબાઈલ તો લેતા જાઓ, બાકી તમને ભૂલાઈ જાત. હા હા તમે આ એડ્રેસ જોઈ લીધું ને? હા જોઈ લીધું. હું અત્યારે જ પૂગી જાઉં છું તમારી રાહ જોવા. સારું ચાલો તમે આવજો. હા હા હું આવીશ. કેવી મસ્ત છોકરી હતી. કલાક પછી અત્યારે જ વયો જાઉં એટલે જ થઈ જાય સોનાના સિક્કા. મારી હારી કોન્ક્રીટ આવી ગઈ પણ કારીગર આવ્યા જ નહીં ગદના. એ જરા જુઓ તો આ એડ્રેસ તમે જોયું છે? જોયું છે, એક નંબર છે અરે યાર એમ નહીં, હું એમ કહું છું આ એડ્રેસ તમને ખબર છે કઈ જગ્યાએ આવ્યું છે? એડ્રેસ. હા બચાડો. આ તો ભવનાથ છે. અરે એમ નથી કીધી, મારા એડ્રેસ ઉપર જાવું છે તો આ તમે તો જાઓ જરા રિક્ષા પકડી લઈ સીધે સીધી. તમે જરા લઈ જજો ને, મેં નથી જોયું. એવું છે, ભવનાથ જવું જોઈએ. હા ભવનાથ ક્યાં જવું પણ? અરે એમાં એવું છે કે મારા છે ને દાદાએ ત્યાં સોનાના સિક્કા ગાળેલા છે. હે? હા સોનાના સિક્કા ગાળેલા છે? હા કઈ રીતના? એમાં એવું છે, મારા દાદા છે ને નવાબોના સમયમાં ત્યાં કામ કરતા હતા, તો નવાબો એમને રોજ એક એક સિક્કો આપતા હતા. તો એમની પાસે કેટલા બધા સોનાના સિક્કા હતા. બરાબર. અને એમને છે ને પહાડ ચડવાનો બહુ શોખ. તો એકવાર ઈ પહાડ ચડવા ગયા ને તો એમને પહાડ જોઈને લાગ્યું કે જો આ પહાડ ચડશે ને તો અહીંયા ને મરી જશે. તો